મિત્રો ખોડિયા મહાદેવ વિડીયો ભાગ 2 માં ફરી એકવાર આપનું સ્વાગત છે। જો આ રસ્તે આપણે આગળ ચાલીએ છીએ, સરસ મજાના ઝરણા છે, ઝરણાના રસ્તે આપણે આગળ ચાલીએ છીએ, 3-4 કિલોમીટર અંદર જવાનું છે। તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, તમને ખોડિયા મહાદેવ આગળ જે પાવાગઢની તળેટીમાં આવેલો ધોધ છે એના દર્શન કરાવીશ। મિત્રો આપણે જંગલમાં ખરેખર ફરવા આવ્યા, થોડું ચાલવાની તકલીફ પડી, પણ તમે પ્રકૃતિના દર્શન કરો તો હા 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 ખુશ થઈ જાવ। તમારે ડિપ્રેશન બધું ભાગી જાય, કોઈ એટેક બેટેક આવે નહીં। આ જગ્યાએ ફરવા ખરેખર આવવું જોઈએ। કેટલું સુંદર દ્રશ્ય છે અને લોકો બહાર ફરવા જાય છે। આપણા પોતાના અંદર ગુજરાતના સ્થળો છે એ પણ જોવા જોઈએ। જંગલના રસ્તે ચાલીએ તો નાના સુંદર આપણે જોવા મળતા સુંદર પ્રભુ મળી જાય છે, ખૂબ મજા આવે। પાવાગઢ પર્વતની વચ્ચે ઉપર પહાડ ઉપર આવેલું ખોડિયા મહાદેવનું મંદિર છે। કદાચ સદી જૂનું આ મંદિર હશે અને એમાં આવે છે ત્યારે આપણે કરીએ। ચાલો આવી તો મિત્રો આ રીતે ખોડિયા મહાદેવજીનું શિવલિંગ છે અને ખોડિયા મહાદેવજીના દર્શન થાય છે। જય મહાદેવ, જય મહાદેવ। જુઓ મિત્રો, સામે દેખાય છે ને દૂર ડુંગર ઉપરથી પડતો મસ્ત મજાનો ધોધ, ત્યાં જ આપણે જવાના છીએ। મિત્રો ફાઇનલી આપણે આ પાછળ દેખાય છે ધોધની બિલકુલ નજીક આવી ગયા છીએ અને આ જે ધોધ છે અથવા પાવાગઢ પર્વત છે એની ઘણી બધી કથાઓ છે, ઘણી બધી વાર્તાઓ છે, કિંવદંતીઓ છે। અહીંયા ઘણા બધા ઋષિ મુનિએ તપ પણ કરેલા છે, ઘણી બધી વાતો છે, પણ અત્યારે આપણે ધોધનું ફોકસ કરીએ। કદાચ આ વિશ્વામિત્રી નદીનું મુખ છે એવું પણ કહેવાય છે, તો ચાલો આપણે નજીક જઈએ। મિત્રો ફાઇનલી આપણે આ વોટરફોલ છે એની બિલકુલ નજીક આવી ગયા છે। પાછળ જોઈ શકો તમે આ બધા યુવાન મિત્રો છે એ વોટરફોલની અંદર નાહી રહ્યા છે અને આ કુદરતનો સુંદર નજારો અહીંયા તમે જોઈ શકો। એક કૂતરું પણ આવેલું છે, બીજા ઘણા બધા મિત્રો અહીંયા આવ્યા છે। જો તો ખૂબ મજા આવે આ જગ્યા ઉપર, તમે પિકનિકમાં અથવા ચાલુ વરસાદમાં આવી શકો છો, પણ ખૂબ દુર્ગમ જગ્યા છે અને અહીંયા આવવા માટે ખૂબ મોટું જોખમ પણ છે કે કોઈ વાર સ્લીપ થઈ જાય, કંઈ અકસ્માત થઈ જાય, વાગી પણ જાય એવી જગ્યા છે। પણ અમે તો આ વોટરફોલ આવીને ખૂબ આનંદ થયો, મજા આવી। ખૂબ નજીકથી આ ધોધ તમે જુઓ, ખૂબ મજા આવે છે અને આ લોકો સ્નાન કરી રહ્યા છે, બીજા જોઈ રહ્યા છે, ખૂબ આનંદની પડે છે। તમે કોઈ વાર અહીં આવ્યા હોય તો કોમેન્ટ કરજો। આ પાવાગઢ પર્વત ઉપર પડતો ખોડિયા મહાદેવનો ધોધ છે, ખૂબ મજા આવે છે, ખૂબ આનંદ। મિત્રો આ જગ્યાએ તમે જો આવ્યા હોય તો કોમેન્ટ કરજો। આ પાવાગઢના ડુંગર ઉપરથી પડતો ધોધ છે, મહાદેવનું અહીંયા બાજુ મંદિર છે, અહીંયા ઘણી બધી ગુફાઓ પણ છે અને ખૂબ રમણીય સ્થળ છે। તો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, મળીશું નવા જ વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।